નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ચાંદોદ પોલીસ સ્ટેશનના વિસ્તારના ડભોઈ તાલુકાના તેંતલાવ સીમ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બે મિત્રો બાઇક લઈ ખાબક્યા. એક મિત્રનો બચાવ એક કેનાલમાં લાપતા બન્યો. જિલ્લો નર્મદા તાલુકાના નાંદોદ ગામે જેસલપુર બે મિત્રો પ્રકાશ ઠાકોર બારીએ તેમજ રણજીત જોશુ બારીએ વડોદરા જવા નીકળ્યા હતા તે વેળા બની ઘટના. માસીના ઘરે મિત્રો પલ્સર બાઇક લઈ કેનાલવાળા માર્ગ તરફ જતા હતા ત્યારે માટી અને ઢોળાવવાળો રસ્તો આવતા બાઇક સ્લીપ થતા બંને મિત્રો બાઇક સાથે કેનાલમાં ખાબક્યા. પ્રકાશ ઠાકોર બારીયાને તરતા આવડતું હોય તેને મિત્ર રણજીતને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ તેને સફળતા મળી ન હતી. કેનાલમાંથી બહાર આવી પોલીસ પોઈન્ટ પર દોડી જઈ જાણ કરતા પોલીસે ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં લાપતા થયેલા રણજીત જશુભાઈ બારીયાની શોધખોળ આદરી. ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં હજુ શોધખોળ ચાલી રહી છે પરંતુ જેસલપુર ગામના યુવાન રણજીત જશુભાઈ બારીયા ઉંમર વર્ષ 24 હજુ પણ લાપતા. બનાવની જાણ થતા કેનાલ ખાતે લૂંટોળા જામ્યા. કઈ રીતે આ ઘટના બની? એટલે આગળ ચોકડી હતી ને તો એ પોલીસવાળા હતા તો એ બા હાઈવે રસ્તે ના જ જાય આપણા કાચા રસ્તે તાકે જતા રહી એવું પેલા ભાઈએ કીધું રણજીતભાઈએ, એટલે અમે કાચા રસ્તે આવ્યા. બાઇક કેનાલની અંદર સાઈડ પર સ્લીપ થઈ ગઈ. હા, તમે કેવી રીતે અંદરથી બચી નીકળ્યા? એ પહેલા પડ્યો પછી મેં પડ્યો. એને બચાવ તરતા મને તરતા આવડ્યું, એને તરતા નહોતું આવડતું. એટલે કેનાલની ફાય હતી ને તેરાડ તેમાંથી મેં જાલી નીકળ્યા ઉપર. અત્યારે પોલીસ આવી ગઈ છે? હા.